ગાંધીનગર ખાતે ઇંગ્લિશ મીડિયમ પેરેન્ટ્સ અને વિદ્યાર્થીઓ માટે સ્કલ્પ્ટર એકેડમી દ્વારા સ્ટુડન્ટ સક્સેસ મિશન 2026 નામે વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ અને પેરેન્ટ્સને અભ્યાસ, મોબાઈલ, કરિયર શિસ્ત, આત્મવિશ્વાસ અને ભવિષ્ય અંગે યોગ્ય માર્ગદર્શન આપવાનું છે. આ કાર્યક્રમનું આયોજન પેરેન્ટિંગ અને સ્ટુડન્ટ સક્સેસ કોચ રાજવીરસિંહ ચાવડા દ્વારા કરવામાં આવ્યું. ગુજરાતના પ્રખ્યાત મોટિવેશનલ સ્પીકર સંજય રાવલ દ્વારા વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા અને વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ, જીવનમાં દિશા, મોટા સપના અને સકારાત્મક વિચાર શક્તિ અંગે પ્રેરણાદાયક માર્ગદર્શન આપવામાં આવ્યું. કાર્યક્રમ ધોરણ 1 થી ધોરણ 10 સુધીના ઇંગ્લિશ મીડિયમ વિદ્યાર્થીઓ અને તેમના માતા પિતાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો હતો. આ એકેડેમી છેલ્લા ઘણા વર્ષોથી વિદ્યાર્થીઓના એકેડેમિક ગ્રોથ સાથે સેલ્ફ ડેવલપમેન્ટ અને સ્કિલ ડેવલપમેન્ટ પર કાર્ય કરી રહી છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પેરેન્ટ્સ અને વિદ્યાર્થીઓ જોડાયા હતા. ગાંધીનગરના સેક્ટર 17 ખાતે જે સ્કલ્પચર એકેડમીનો પ્રોગ્રામ રાખવામાં આવે છે ત્યારે એમાં મુખ્ય અતિથિ તરીકે સંજય રાવલ, જે દેશ વિદેશના પ્રખ્યાત મોટિવેશનલ સ્પીકર તરીકે ઓળખાય છે, તેમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું. સંજય સર, શું અહીંયા તમે આવ્યા છો કે કેવું તમે? પહેલાં તો તમે બધા મને મોટિવેશનલ સ્પીકર બનાવ્યું. હું કોઈ મોટિવેશનલ સ્પીકર છું નહીં, આઈ એમ ઇન્સ્પિરેશન પર્સન. આ સ્કલ્પચર એકેડમી છેલ્લા 15 વર્ષથી ગાંધીનગરમાં 1 to 10ના સ્ટુડન્ટ્સ માટે બહુ સરસ કામ કરી રહી છે અને એકદમ વેલ મેન્ટેન, વેલ એજ્યુકેટેડ આખી ફેકલ્ટી સાથે રાજવીર સર કામ કરી રહ્યા છે. અને આજે ભવિષ્યમાં એમના જે સ્ટુડન્ટ્સ એમની પાસે આવવાના છે, એના જે પેરેન્ટ્સ છે, એનો આજે એક સરસ મજાનો સેમિનાર છે. એટલે હું થોડી જુદી વાત કરું છું કે બિયોન્ડ ધ ગ્રેડ્સ એન્ડ માર્ક્સ ધેર ઇઝ અ લાઈફ. 90% વાળો સફળ છે તો 40% વાળો પણ સફળ જ છે. આ માઇન્ડસેટ પેરેન્ટ્સે કરવું પડશે અને એની સાથે શું એડ ઓન કરી શકાય કે જેથી માણસ જીવનમાં સફળ થાય. આની બધી વાતો કરું છું અને આજે પણ લગભગ એવી જ વાત કરવા માટે હું આવ્યો છું. સેક્ટર 17માં ટાઉન હોલ આવેલું છે, ત્યાં સ્કલ્પ્ટર એકેડમી દ્વારા એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જે 1 થી 10 ધોરણના છોકરાઓ છે તેમને મોટિવેશન માટે. તેમાં મુખ્ય જે ગેસ્ટ આપણું નામ અને પરિચય સાથે. જી, મારું નામ છે રાજવીરસિંહ ચાવડા અને સેક્ટર 26 ગાંધીનગરમાં 35 વર્ષથી રહીએ છીએ અમે લોકોએ. 2011માં અમે સ્કલ્પ્ટર એકેડમીની સ્થાપના કરી હતી અને ત્યારથી લઈને એક બાળકથી શરૂઆત કરી હતી. અત્યારે લગભગ 400 જેટલા સ્ટુડન્ટ અમારી સાથે ભણી રહ્યા છે. 25 ટીચરની ટીમ છે અને અમારું એક્સક્લુઝિવ ફોકસ ઇંગ્લિશ મીડિયમના બાળકો સાથે છે. જેમ તમે જોયું કે આપણી સાથે જે રાજવીરસિંહ હતા, જે ઓનર છે, તેમની સાથે બીજો એક પ્રશ્ન કરીશું કે આ વખતેનું એમનું એકેડમીનું શું રિઝલ્ટ આવ્યું છે અને આ મુખ્ય કાર્યક્રમ અને હવે એડમિશન શરૂઆત થવાની છે તેની પહેલાં આ કાર્યક્રમ રાખવાનો મુખ્ય હેતુ શું હતો? જી સર, હવે આ વખતે 10thનું રિઝલ્ટ દર વર્ષે અમારું સરસ આવે છે. અમે એ રીતે કમ્પેર કરીએ છીએ, બાળક જ્યારે આવે ત્યારે એના શું પર્સન્ટેજ હતા અને એક વર્ષ પછી અમારી સાથે રહ્યા પછી એનું શું ઇમ્પ્રુવમેન્ટ આવે છે. ઘણીવાર એવું થતું હોય છે કે આપણે ખાલી 90% બાળકોને જોઈએ છીએ, પણ જે બાળક 60% લાવેલું હોય અને જો એના 70% આવે તો એ બાળકે ગ્રોથ કરેલો જ છે, તો એવું અમે માનીએ છીએ. અને આજના પ્રોગ્રામનો મુખ્ય હેતુ એ છે કે બિંગ અ મોટિવેશનલ ટ્રેનર અને પેરેન્ટિંગ કોચ તરીકે અત્યારે હું એ ભવિષ્ય જોઈ શકું છું કે જે બાળકની અંદર ફક્ત એકેડેમિક્સ નહીં પણ સેલ્ફ ડેવલપમેન્ટ અને સ્કિલ ડેવલપમેન્ટ, જ્યારે આ ક્ષમતાઓ હશે તો જ એ માર્કેટની અંદર ટકી શકશે. એટલે ખાલી પુસ્તકીય જ્ઞાન કે ચોપડીનું જ જ્ઞાન જરૂરી નથી, પણ બાળકોને એક સ્કિલવાળા બનાવી શકીએ, સેલ્ફ ડેવલપમેન્ટવાળા બનાવી શકીએ અને એ માટે પેરેન્ટ્સનો સપોર્ટ બહુ જરૂરી છે. ફક્ત સ્કૂલ અને ટ્યુશનથી આ કામ નહીં થઈ શકે અને એટલા માટે અમે બધા પેરેન્ટ્સને ઇન્વાઇટ કર્યા છે કે આજના પ્રોગ્રામમાં આવે, સંજય સર પાસેથી કંઈક સારું એવું નોલેજ લે અને પોતાના બાળકોને સપોર્ટ કરે, જેથી આ જનરેશન જે આવતીકાલનું ભવિષ્ય છે એનું ભવિષ્ય ઉજ્જવળ બની શકે. જેમ તમે લોકો જોયું કે આપણી સાથે જે સ્કલ્પચર એકેડમીના છે એ ઓનર જોડાયા હતા. શ્લોક ચૌહાણ, પાટનગર નેટવર્ક ન્યૂઝ, ગાંધીનગર.